કે લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ જોઈ તને યાદ આવી જૂની મારી પ્રી જો ફેમિલી નકરી ધૂળ અને પવન ઉડે છે વાવાઝોડાની અસર ચાલુ થઈ ગઈ છે જો ફેમિલી અહીંયા ગાયું છે ને તો ગાયું તે પવનના લીધે બીવે છે આમ જો આમથી આમ નકરી આટા મારે છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે પડી ગયા છે બપોર અત્યારે હમણાં જસ્ટ અમે જાગ્યા જ તવી 11 વાગે તો જો અત્યારે એસ આવી ગયો રહી ગયો તો જો એક સુલે સા છે પછી એક સુલે જો કાલ સાંજનું વધેલું શાક મેં ગરમ કરી નાખ્યું છે અને ભાખરી પણ બની ગઈ છે અને આ ગયો જો વિડીયો બનાવવામાં છે ને નુકસાની પણ આવે હો કઈ ખાલી વિડીયો બનાવે કઈ સક્સેસ ન જાય થોડી નુકસાની પણ ભોગવવી પડે હેલો ફેમિલી તો આપણે જો થઈ ગયા ને તાપલા દેવા ને આ એ જો મારે રીહાણી ને તે હવે થેલા ભરવાનું કીધું છે રૂ ખાટા બાંધ્યા ને એમાં પણ હું ક્યાં તારે બોલું છું હું તમને ક્યાં બોલાવું છું પણ તમારું નામ લીધું ને તો વ્લોગ કેનું શૂટ થાય છે મારું તમને કોણે કીધું શરૂ કરો મેં કઈ તમને નથી કીધું કે તમે વ્લોગ શરૂ કરજો એમ કીધું પણ એમાં ને આમાં તું તારા કપડા ભરી ને આર્યન ને હું લેવા ફેર તો આ બધું રેલમ સેલમ પડ્યું છે એટલે આડું આવે તો હું કરું જાવ તો આખી રૂમ રેરમ કરી નાખી લઈ જાઉં મારે દીહામણે ફેંકી દઉં આપણે ગાય ને રહું ફેમિલી મારો ઠેલો રહું ભરેલો રહું દેખાણો એમ જોઈ કાનું કાંઈ રીહામણે નથી જવાનું અમારે ક્યાં જવાનું છે સાસુ ક્યાં જવાનું છે આપણે દેહમાં મારે જવાનું છે દેહમાં હા અચાનક અચાનક અમે છે ને દેહમાં જવાનો પ્લાન બનાવ્યો બોલો ખરીદી તો અમે થઈ ગઈ હતી પછી કીધું કે હાલો ને દેહમાં ઈદ કરી આવે આમ તો કેટલા વર્ષ થવા અમે દેહમાં ઈદ નથી કરી ગા દેહમાં રહેતા ને તઈએ ઈદ કરી હતી ગા આપણે કેટલા આમ આજે નનકો એવો હતો તે લોકડાઉન વખતમાં તો છે ને કીધું કે હાલો છે ને આ વખતે ઈદ કરવા દેહમાં જાય એમ તો અમે છે ને તાત્કાલિક સાંજે નક્કી કર્યું ગા અને બસ વાળા તમારા ઘરના છે એટલે કઈ ઉપાધિ હોય નહીં તો જો ઠેલા ભરવાનું બાકી હતા નકર મારે જવાનું અગાઉ વાર હોય ને ત્યાં હું ઠેલા ભરી લઉં પણ આજે અમારે જવાનું છે ને આજે જ ઠેલા ભરું છું કેમ કે રાતે પ્લાન બનાવ્યો દેહમાં જવાનો તો પછી ભેગું તો કરવું પડે ને કા તો અમારે છે ને પ્લાન આમ તાત્કાલિક જ બની જાય આર્યનભાઈ ને તે ખબર પડે ને કે કેવી રીતનું હોય શું હોય અરે હમું તો આરું કામ જતો કેટલો આર્યન પણ જો વાળ કપાઈ એવો છે એ ઓલા ને પૈસા તું દઈને આવ્યો વાળણ ને એ મને કહેતો હતો કે એમાં પૈસા તમે છોકરાને કયો દઈ દે પપ્પા કેવા છે ગાર્યન છોકરાઓને થોડા દેવાના હોય પપ્પાને દેવાના હોય એ બાગડા તને તો હું ખોટા કહું કે જાવું છે એટલે તું ડેરી થેલા ભરવા જ માંડ ને જવાનું નામ પડે પછી કઈ હાથમાં રહી જાય માણા આ તમારે ઘડીએ પહેરવી છે ત્યારે જેમ કરવું એમ જૂની લવ રે જૂની બબે નો હાસો ને આ પહેરી જવાનું હોય હા તો એમ કરી હા તો બાય ટાક દે આ મમ્મી આર્યન ને છે ને મારા મોઢે ઉખડવું બહુ ગમે ને પણ નિરાતે હોય નિરાતે મને દુખીએ આર્યન છે ને નકરો દાંત જ કઢાવે કે મમ્મી તમારે મુઈસ થઈ ગઈ ત્યાં મુઈસ થઈ ગઈ એ ગરમી વળી હોય ને આ ગરમી વળી હોય કે નહીં એટલે ન હોય જે ફટાફટ ઝડપ થાય નાવા જવું પપ્પા આગળ ખીજા ના દીકરો નકરા નખરામાંથી ગુસ્સા ન આવે કેમ કે હું કે તો થોડી એવી લીપા પોતી કરી નાખી છે અને સાથે સાથે બે હાથના નેર પણ કરી નાખ્યા છે નેલ પોલિશ અને એ પાછી અલગ અને આ અલગ કલર છે ને મને બહુ ગમે એટલે હું કેમ છે ને આ બે કલર લગાવું જેમ કે ગ્રીન ઉપર કે કપડાં પહેર્યા હોય ને તો ગ્રીન મેચિંગ થઈ જાય અને રેડ ઉપર કે મરૂન ઉપર પહેર્યા હોય ને તો આના પર મેચિંગ થઈ જાય એટલા માટે છે ને હું બે હાથમાં અલગ કરું છું અમારે સોફુ બેન જો સોપડા લઈને આવ્યા છે એ એમ કહે છે કે આ સોપડા તમારે છે ને દેહમાં લઈ જવાના છે સોફુ જો પહેલું ભણે છે ધોરણ 1 કા સોફુ કેમ દેહમાં મોકલાવાના છે પૂર્વ આપ્યા હતા સોફુ છે ને દેહમાં ભણતી અને હમણાં વ્યવસાય સુરત રહેવા
તો ત્યાંથી ટીચરે કીધું છે કે ચોપડા પૂરા કરીને લેતા આવજો એમ. તો સોફુબેનને ખબર હોય ને કે મામી જાય છે ગામડે, તો મામીને અપેતરું દેખાય એવી છે ગઈ. તો ફેમિલી જો આપણે બસનો ટાઈમ થઈ ગયો છે ને આવી ગયા છીએ પાર્કિંગે. બાપા સીતારામ પાર્કિંગ છે અને અમારી બસ કઈ છે બતાવું. જો આ દેવકૃપા, અમારે દેવકૃપામાં જ જવાનું હોય. તો જો આપણે દેવકૃપાએ આવી ગયા છીએ અને સાજીદ છે ને ગાડીનો ફેરો મારવા ગયા છે, કેમ કે એટલા બધા બાસકા હતા તો એકમાં તો આવે નહીં કંઈ, એટલે એ છે ને બાસકા લેવા ગયા છે અને વળતા એના મિત્ર એને મૂકવા આવવાના છે, કેમ કે અમારી ગાડી પાછી અહીંયા મૂકવી પડે ને પાર્કિંગમાં. હારીને કબૂતરને ઉડાડ્યા જો હું મોજ આવી. જો ફેમિલી આપણે આવી ગયા પાર્કિંગે ને આને તો હારે રાખવું જ પડે ને અમારે શેઠ આમ ચડી ગયા. તો સાજીદ બાસ્કો લઈને આવી ગયા છે અને આપણે બસમાં આવી ગયા છે. આ છે અમારી બસ અંદરની, જો અંદરથી આવી કાંક છે બસ અમારી. જો અહીં જો કષ્ટભંજન હનુમાન દાદાનો ફોટો છે, એ કાંક છે અમારી બસ. જો હા પહેલો સોફો છે અમારો કાર્ય આગલો. જો ફેમિલી આપણી ટિકિટ આવી ગઈ છે હાથમાં, અને ટિકિટ હાથમાં આવ્યા પછી મને એક સોંગ યાદ આવે છે કે લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ, જોઈ તને યાદ આવી જૂની મારી પ્રીત. કાંઈ નહીં, જો હમણાં તો ગામડે જઈએ છે ને તો ફૂલે ફૂલ મોજ એન્જોય. કા મજા આવશે કા ગામડે? તમને પણ મજા આવશે અમારા રોજ અલગ અલગ વિડીયો જોવાની. અને જો બસમાં બેસી ગયા છે કાયમ ઘણા દિવસોથી એકનું એક બતાવતા, હવે કાયમ અલગ અલગ. અમે જેટલા દી ગામડે રહેશું ને એટલા દિવસે અમને મજા આવશે ને તમને મજા આવશે વિડીયો જોવાની. આમાં કઈ નક્કી નહીં ભાગ કેટલા બને ને એ, બાકી આમાં કાયમનું એક વિડીયો તો નવો આવશે. હા, અને બસમાં આવતા ની હારે આર્યનભાઈને જો આવું ખાવાનું ચાલુ થઈ જાય. કા આર્યન? હેલો સુરત વાળા કોમેન્ટ કરી નાખો કઈ જગ્યા છે આ, કઈ છે? હાલો ખાલી તમારે કોમેન્ટ કરવાની છે, હું નહીં બોલું. જો ફેમિલી આગળ કહેતી હતી મારે હુઈ જવું છે, પણ આને ખાવા સિવાય અને કાયમ ગમે એ ખાવાનું મેળવ્યું નથી ને ખાધું નથી, મેળવ્યું નથી ને ખાધું નથી. જેવી હજી આંખ પીવી ને ત્યાં આવાજ આવ્યો મકાઈ મેં મારે મકાઈ ખાવી છે. મને બહુ ભાવે, રોડ ઉપર વેચે ને મકાઈ બહુ મસ્ત હોય. હા, મસાલો બહુ મસ્ત હોય. આમાં જો ફેમિલી નકરી ધૂળ અને પવન ઉડે છે, વાવાઝોડાની અસર ચાલુ થઈ ગઈ છે અને અમે પૂજ્યા છીએ અત્યારે અંકલેશ્વર. જુઓ આમ જો કેવો પવન ઉડે છે. અને હમણાં ચાલુ રસ્તે છે ને કોકની ટ્રકમાં છે ને ટેમ્પો ઓલા ભર્યા હતા ટીપણા આખા, તો બધા ટીપણામાં તો ઉડી ગયા, પણ હું જોવા રહી ને ત્યાં વહી ગઈ હતી બસ આગળ. ગાયું છે ને તો ગાયું તે પવનના લીધે બીવે છે. આમ જો આમથી આમ નકલી આટા મારે છે. અને આ જો નાળા નીચે જે ઉતા હોય કે ને આ માણસો રહેતા હોય ને એને અત્યારે બહુ તકલીફ છે, કેમ કે અત્યારે અચાનક જ પવન ઉડી ગયો છે. અમારી બસ અહીંયા ઊભી રહી ગઈ છે, પણ ખબર નહીં કેમ ઊભી રહી ગઈ છે. જો ફેમિલી આગળ વાવાઝોડું ને વરસાદ હતો કે નહીં, તો બસ બગડી હોય ને તો જો બસો ધોવે છે. વોલ્ટ થઈ ગયો છે, આપણે હોટલે જમવાનો વોલ્ટ થઈ ગયો છે. સાજી જો આમ જાય છે આગળ. કઈ હોટલ છે? હોટેલ પ્રિન્સીસ બંધ નથી થયું, વાવાઝોડું હજી ચાલુ છે, પણ આગળ હતું ને એટલું નથી. જો અમારી બસને ધોઈ નાખી મસ્ત. જો આપણે પફ લઈ લીધા છે, આર્યનને પફ ખાવા હતા. કાર હા જો બેને અડધે પૂગી ગયા છે પફ. આપણી ભેળ રેડી થાય છે, પફ ખવાઈ ગયા છે અને મને છે ને ભેળ ખાવાનું મન થઈ ગયું. મેં મારે ભેળ ખાવી છે, તો જો આપણી ભેળ રેડી થાય છે, બની છે. સમસી હાથે લેવાની કીધી છે. આમ જો બસની હાલત જુઓ ફેમિલી, જો આવી બધી બસોની હાલત થઈ ગઈ છે. જો ખાસ થઈ ગયા બાડા મારી આંખની જેવું. હેલો ફેમિલી, તો જો આપણે મસ્ત નાસ્તા બાસ્તા કરી લીધા છે અને હવે છે ને સુઈ જવાનું છે. કા હવે સુઈ જવાનું છે. અને હું એમ કહેતી હતી કે હાલો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. અને સુરતમાં વાવાઝોડું છે ને બધે ટોટલિંગ બધી જગ્યાએ વાવાઝોડું તો છે જ તે, તો કંઈ
વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેશો. અને હવેથી છે ને મારા ડેલી ગામડાના વિડીયો આવશે. જ્યાં સુધી હું ગામડે રહીશ ને ત્યાં સુધી તો ગામડાના જ આવશે અને અમે ખુઈ જાય.